દુહો છે ને, દુહો ઘણું શીખવાડી જતો હોય હા હા કે ધ્રુવ ચડે અને મેરો ડગે અને ઓલા મૈદત મેલે માણ ભાઈ ભાઈ પણ જોગો કી જાતિ કરે હો તો ખતરી વટ ખુમાણ હે હારો આદમી જાતું નો કરે પકડ્યું સતનું હા એમ કહેવાનો મારો હેતુ આ આપવાનો જૂનો ગેડો જો આંખ્યું વાળો છે જો આ વસ્તુ જૂની આ કવાડી આ આપણી લાકડી આ વસ્તુ આપણા હથિયારો કહેવાય જંગલમાં ગમે ના આડા દેવા થાય આ નાચમાં નો દેખાડવાની હોય કુવાડી ગેડા આ તો એક કાળિયા ઠાકરે આ વીંટિયું આ ભીષ્મ કંકણ આ કુવાડિયું આ લાકડિયું આપણી ચાવ ચેતી માટે દીધી છે આપણા ગાયોના રક્ષણ માટે દીધી ભાઈ ભાઈ પણ આ ગેડા આ લાકડિયું આ નાચમાં કઈ નો દેખાડતા કુટુંબમાં કઈ નો દેખાડતા આવનાર પેઢીમાં એકતા કરવી હોય ને ભાઈ. તો ગોળનો દીકરો નવીન કાળિયા ઠાકર ને ઉભા રાખેલાના દાખલા છે બીજો કયો નો ઉભો રે બા. એટલે ધ્રુવ ચડે અને મેરું ડકે ઓલા મૈદત મેલે માણ પણ સોગો કી જાતિ કરે વાતો ખાતરી વાત ખુમા આદમી હોય ને વાત હોવો જોઈએ ભલામણા વાત વચન અને વીરતા ઈ વાલપણે હાકે વેર હોમાં હોહારો દેખ્યો આપો સાંદરો મરદ કસુંબર વટ વસન ને વીરતા ઈ વાલપણે હાકે વેર અને હોમાય હોહરવો દેખ્યો આપો સાંદરો મરદ કસુંબર મે ઉતરતા આવડવા જોવે વાતું કરતા આવડવી જોઈએ તો નાચ આપડા હાઈ દે રે હે ત્યારે આવા સુરવીરની આવા સજ્જન પુરુષોની વાતું રહી બાકી અહીંથી ધોકા લઈને ફળિયામાં બગડટિયું બોલાઈ દેવી મારો બાપ એમાં નામસાવું મોળિયું થાય એમાં નામસાવું ન નીકળે હારો આદમી ખમી ખાય અને ખમી ખાવું એવું કોઈ સોપડામ ન આવે આપણા આપાના જાપાની વાતું જુદીયું છે જાપાની અંદર છે ને એ બહાર નથી અને જે બીજું છે ને એ તો બધું ભલામણા જાપા ભારી વાતું છે બાકી ગોવાળો નો જાપો તો બહુ અલગ છે ને દી ઉગે એટલે કાળિયા ઠાકર ને આવવું પડતું તું પુરાવા મળે આવો નેહડે અમથું કહેવાનું નેહડે ઠાકર આયો કોઈએ કીધું ફલાણા ભાઈ ની ઓફિસ 5 કરોડ ની 2 કરોડ ની છે ને આવ્યો ઈ તો નેહડે આમ તો કાળિયો ઠાકર પોતે માખણ ના લોંડા ખાવા આવ્યો છે એટલે આવા જૂના હથિયારો હંગરી રાખજો આપણનું હંભારણું કહેવાય અને આને લન બાકાજીકી બોલાવા નીકળી જવાનું ન હોય આ બધી વસ્તુઓ તો આપણને ચાવચેતી માટે આપી છે ગાયોના રક્ષણ માટે અને એકવાર જો ધર્મ હાઈદે રાખવું હોય ને ઠાકર ભલામણા ભેળો રાખવો હોય ને તો સમાજમાં કોઈ દે ડોળા ન ફાડતા કુટુંબમાં કોઈ દે ડોળા ન ફાડતા કેમ કે ભલા માણસ સંગ કરીએ સજ્જન નો બેઠક મોળી નો હોવી જોઈએ આદમી મોળો નો હોવો જોઈએ સંગ કરીએ સજ્જન નો જે હરદમ હિસેતું હોય બાકી સાતોય શરમ નો હોય વનાભાઈ એની પાયા નો બે શરમ હોવી જોઈએ આદમી ની આંખમાં ઈ વાતું છે આ તો ગોવાળના ઝાપાની અને કાયદેસર આપાના ઝાપામાં આવે ને રાજકોટના ઝાપામાં નો આવે જે કાળિયા ઠાકરની વાતો નિહાળામાં પડ્યું કોઈ ઋષિ મુનિના ચોપડામાં લેખ લખાણમાં નો આવે આ તો ગોવાળોની આજે કાળિયો ઠાકર વાતે રે ગળે ધાન નથી ઉતરતા અનાજ નથી ઉતરતા ઈ નશાને લઈને જીવવા વાળો ગોવાળ વર્ગ છે આપણો બાપો બાપો દ્વારકાધીશ દ્વારકાધીશ